છેલ્લું ચિત્ર અમાર પતી જશે. ચાલુ કરી. પ્રશ્ન 1 પાર્ટ 3 મધ્યકાલીન પદોની અન્ય એક વિશેષતાઓમાં એમાં માધુર્ય ભક્તિનું વિશેષ આલેખન થયું છે. અર્થાત શૃંગારિક રચનાઓ ઘણી છે. એની સાથે વિરહ ભાવની પદ રચનાઓ પણ છે. પદનું સૌથી વધારે મહત્વનું અંગ ધ્રુવપદ કે ટેકની પંક્તિ હતું. થોડે થોડે અંતરે જે પંક્તિ ફરી ફરી બોલવાની ગાવાની આવતી તેને ટેકની પંક્તિ કહેવાય. ક્યારેક આખી પંક્તિને બદલે થોડા શબ્દોનું જ પુનરુચ્ચારણ થતું ત્યારે એ શબ્દો ધ્રુવપદ કહેવાતા. જૈન પદોમાં ટેકની પંક્તિ માટે આંકની એવું નામ પ્રાપ્ત થાય છે. આમ મધ્યકાલીન સંતો ભક્તો કવિઓએ ધર્મ ભક્તિ જ્ઞાન ઉપદેશ સંબંધી ઘણી ઊર્મિઓને નાની નાની રચનાઓમાં સમાવીને ગાઈ છે. કાળક્રમે એ પદ તરીકે ઓળખાવેલી જોવા મળે છે. એમાંય નરસિંહ મહેતા અને મીરાબાઈના ભજનોને પદ ગણાવવામાં આવે છે. આ પદ સ્વરૂપની કેટલીક સર્વમાન્ય વિશેષતાઓ આ પ્રમાણે તારવી શકાય છે. વિશેષતાઓ: 1. પદ એ પદ સ્વરૂપ છે. 2. પદ મુક્તક કરતાં થોડું મોટું અને આખ્યાન કરતાં નાનું કાવ્ય સ્વરૂપ છે. 3. પદને ઊર્મિકાવ્ય કહી શકાય કેમ કે એમાં એક ભાવતત્વનું આલેખન રસદાર અને ઘૂંટીને કરવામાં આવે છે. 4. લાઘવ અને ગેયતા એ પદમાં અનિવાર્ય છે. 5. મુક્તકમાં મનુષ્યની ઊર્મિ ભાવના પાસાદાર હોય છે જ્યારે પદમાં પ્રવાહી અને તરલ હોય છે. 6. શ્રી ડોલરરાયના મતે પદના ભજન અને કીર્તન એમ 2 પ્રકારો છે. 7. પદની ઉત્પત્તિ માટે ભાવનાશીલ હૃદયનો આધાર હોવો જોઈએ કેમ કે એમાં હૃદયની લાગણી રેલાય છે. 8. પદની વર્ણ વ્યવસ્થામાંથી સંગીત લય આપોઆપ પ્રગટવું જોઈએ. પદ રચનાનું સૌથી અગત્યનું અને પ્રભાવશાળી અંગ ધ્રુવપદ કે ટેકની પંક્તિ છે. પેરેગ્રાફ. આમ ભક્ત નરસિંહ મહેતાની સમયથી માંડીને છેક દયારામ સુધી પદનો અખંડ પ્રવાહ વહ્યો હતો. એમાં પદની જુદી જુદી રીતે થયેલી અભિવ્યક્તિ આસ્વાદ્ય બનેલી છે. મધ્યકાલીન સમયમાં પદ સિવાય પણ બીજા અનેક કાવ્યરૂપો ઉદ્ભવ્યા અને વિકસ્યા હોવા છતાં પદના એ સ્વરૂપને કશી અડચણ નહોતી નડી. જેમ કે આ સમયમાં વિભિન્ન રસરૂચિના તથા સંપ્રદાયના લોકોને આ સ્વરૂપમાં પોતાની ઊર્મિને વ્યક્ત કરવા માટે પૂરતો અવકાશ મળતો હતો. જોકે અર્વાચીન સમયમાં એવી પદ રચનાઓ તરીકે ઓળખાય એવી કવિતાઓ લખાતી નહોતી. આમ છતાં જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પદ રચનાઓનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે નરસિંહ મીરાનું નામ અચૂક સ્મૃતિમાં આવી જાય છે. એટલે કે નરસિંહ મીરાનું નામ અને પદ બંનેને પરસ્પરના પર્યાય તરીકે ઓળખવામાં આવે છે. આમ નાજુક કમનીય ભાવસભર મધુરતા અસરકારક મર્મસ્પર્શી એવા કેટલાય ગુણો પદ સ્વરૂપ સાથે આપમેળે જ સંકળાયેલા જણાય છે. એ જ તો પદ
કાવ્ય સ્વરૂપની મોટી સિદ્ધિ છે. આ સાથે પ્રશ્ન 1 પૂરો.